ગુજરાતવાસીઓની દિવાળીની મજા બગડી શકે છે, કારણ કે રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દિવાળી પહેલા રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની અસર રહેશે। હવામાન વિભાગે જણાવ્યું કે તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે। હાલ પવનનો દિશા બદલાતા વરસાદ પડવાની આગાહી કરાઈ છે। 3 दिन 17, 18, 19 आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा आइसोलेटेड पे से। इसमें मेनली अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव के लिए रहेगा। અગાઉ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માવઠું થશે અને હવે હવામાન વિભાગે પણ કહી દીધું છે, એટલે કે આ વખતે ચોક્કસ છે કે દિવાળીના તહેવારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે। આગામી 1 વર્ષની અંદર 14,000 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે। રાજ્ય સરકાર 2026માં 14,000 પોલીસ કર્મીઓની ભરતી કરશે। સરકારે આ માટેની તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે। મળી રહેલી માહિતી મુજબ પીએસઆઈ ભરતીની પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે, જેમાં સરકારે જણાવ્યું છે કે પહેલા તબક્કામાં 11,000 કરતાં વધુ ઉમેદવારોની પોલીસ ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે। સરકારે રજૂ કરેલા જવાબમાં જણાવાયું છે કે 25,600 પૈકી બાકીની ખાલી 14,283 જગ્યાઓ પર બીજા તબક્કામાં ભરતી કરવામાં આવશે। સરકારે કહ્યું છે કે પોલીસ ભરતીની સંપૂર્ણ ભરતી સપ્ટેમ્બર 2026માં પૂર્ણ કરાશે। સરકારે હાલ નિર્માણાધીન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે અને જણાવાયું છે કે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40% કામ પૂર્ણ થઈ ગયું છે। આગામી જાન્યુઆરી 2026 સુધીમાં ટ્રેનિંગ સેન્ટર તૈયાર થઈ જશે, જેનાથી 2500 જેટલા જવાનોને સાથે તાલીમ આપી શકાશે। ભરતી પ્રક્રિયા ઝડપ કરવા માટે કોર્ટે ટકોર કરી। મોરબીમાં વિજ્ઞાન જાથા સંસ્થાનો વિરોધ કરવામાં આવ્યો। લોકોએ વિજ્ઞાન જાથા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। 7 તારીખે હળવદ શહેરના મોગલ માતાજીના ભુવાનો પર્દાફાશ કરવા પહોંચેલ વિજ્ઞાન જાથાની ટીમ સામે રજૂઆત કરવામાં આવી હતી। હળવદમાં વિજ્ઞાન જાથાના પર્દાફાશ મામલે મોરબી એસપીને મોટી સંખ્યામાં લોકો ભુવાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ફિરોઝ ભુવા અંધશ્રદ્ધા નહીં ફેલાવતા હોવાનું તેમજ કોઈ પૈસા નહીં લેતા હોવાની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી હતી। પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી એની કાર્ય પદ્ધતિ રહી હતી। એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે। મારી માંગણી એ છે કે મારી માં મોગલ ઉપર છે ને અન્યાય થયો છે ને થાવ જ ન છે। ચપ્પલ પહેરીને ગયા છે, ચપ્પલ પહેરીને મોઢામાં જોડું લઈને આવજો તો જો મારું કે મારી માં મોગલ હતી ને આવશે ચપ્પલ પહેરીને। મારો વિશ્વાસ છે, જે મારો વિશ્વાસ હતો ને આ છે એ મારી માં મોગલે દીધો છે। મોગલમાં એવું કે થતું નથી, ખોટું ના આવી રીતના એ ચંપલ પહેરીને વહી ગયો તેવું ન હોય ને કરવું જોઈએ। ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામગીરી સોંપતા ભારે ઉહાપો મચાવ્યો હતો। આગામી 14 ઓક્ટોબરે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। તેથી શહેર ભાજપે શહેરભરમાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા છે। વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ ગંભીર આરોપ લગાવ્યા છે કે આ ભાજપનો કાર્યક્રમ છે તો ભાજપના કાર્યકરો તેમના વાહનોનો ઉપયોગ કરીને ઝંડા લગાવે તે યોગ્ય છે, પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓને ભાજપના ઝંડા લગાવવામાં આવે તે કેટલા અંશે ઉચિત છે। યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સ્થળ પર જઈને કર્મચારીઓને પૂછ્યું ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું હતું। તે દરમિયાન આ કામ યોગ્ય નથી તે બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના યુથ દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી હતી। બોટાદના હળદળ ગામે થયેલા ઘર્ષણના પડઘા સુરતમાં પડ્યા છે। સુરત એપીએમસીની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સુરતમાં આપ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના અને તેમના વિરોધનું દમન કરવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં સુરતના આપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમણે હાથમાં બેનરો લઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી હતી કે ભાજપ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી છે અને જ્યારે ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમના અવાજ દબાવવામાં આવે છે, જે લોકશાહીમાં સ્વીકાર્ય નથી। જો કે વિરોધ કરનાર આપ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી।
આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને તેમની મહેનતની મૂડી નહીં મળે અને તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. સુરત મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી. સ્વચ્છતાના પાઠ ભણાવતા અધિકારીઓએ જ ગંદકી કરી. સુરત મનપાનો ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ તથા અન્ય ખેલાડીઓને સ્ટેડિયમની પાછળ જમવાનું રાખવામાં આવ્યું હતું, જેમાં મનપાના અધિકારીઓએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગંદકી કરી ચાલતી પકડી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા વચ્ચે કચરો અને ભોજનનો એઠવાડ રોડ પર નાખી દીધો છે, ત્યારે અહીંથી પસાર થતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને સુરત જો એક નંબર પર આવતું હોય ને આવી ગંદકી આપણે રાખતા હોઈએ તો એ બહુ ખોટું છે અને બીમારી પણ બહુ અત્યારે થઈ રહી છે. તો આ રીતનું નહીં થવું જોઈએ, બિલકુલ યોગ્ય નથી. આજુબાજુના રહેવાસીઓ ખૂબ જ હેરાન થાય છે, મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થઈ રહ્યો છે. સુરત શહેર સ્વચ્છતામાં પહેલા ક્રમે છે. જો આ પ્રકારની સ્થિતિ રહી તો છેલ્લા ક્રમે આવતા વાર નહીં લાગે. એક બે નહીં 9 સાવજોની લટાર જોઈ તમે પણ કહેશો કે કોણ કહે છે કે સિંહોના ટોળા ન હોય. અમરેલીમાં શ્વાનની જેમ સિંહોના ટોળાના આટાફેરા જોવા મળ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક સાથે 9 સાવજ શેરીમાં દેખાયા હતા. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહોનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 9 સિંહોનું ટોળું ગામની શેરીઓમાં શ્વાનની માફક આંટાફેરા કરી રહ્યું હતું. એક દુકાન નજીકથી પણ તેઓ પસાર થયા હતા, જ્યાં દુકાનદાર હાજર હતો. આ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા. રાજુલા પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સિંહો હવે રહેણાંક વિસ્તારો તરફ ફરી વળ્યા છે, જે અહીં રોજિંદી ઘટના બની ગઈ છે. અમરેલીમાં સિંહોની વસ્તી વધુ છે, જેથી આ વિસ્તારના લોકોમાં સતત ભયનો માહોલ રહે છે.